सो हे एवरीवन गुड मॉर्निंग वेलकम બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આ તરફ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ ત્યાર પછી હનુમાનજી તદ્દુને મનાવી એન્ડ અત્યારે મેં જઈશ ડાયરેક્ટ બજાર પર કેમ કે સાંજના દૂધ લેવાનું રહી ગયું છે સો મેં પહોંચી ગઈ છું અહીંયા શોપ પર દૂધ વગેરે લઈને થઈ જઈશ રિટર્ન એન્ડ ત્યાર પછી રસ્તામાં મળી ગયો છે શાકભાજીવાળો સૌથી પહેલાં એ બી લઈ લઈશ એન્ડ ત્યાર પછી મેં રિટર્ન થઈ જઈશ એન્ડ જ્યારે બી એકલા રહેતા હોઈએ છીએ ત્યારે આ બધું આપણે જાતે જ અરેન્જ કરવાનું હોય છે સો ફાઇનલી ચલો મેં બી અત્યારે આ તરફ નાસ્તો વગેરે રેડી કરીશ એન્ડ નાસ્તો કરી ત્યાર પછી રેડી થઈને અમે લોકો નીકળી જઈશું લાઇબ્રેરી જવા માટે સો ફાઇનલી નાસ્તો વગેરે રેડી એન્ડ નાસ્તો કરી અમે લોકો અત્યારે નીકળી ગયા છે લાઇબ્રેરી પર જવા માટે એન્ડ ચલો આ તરફ જરા અમારી લાઇબ્રેરી બી તમને બતાવી દઉં છું કેમ કે બહુ બધા કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે એન્ડ કેટલો ચાર્જ છે ગર્લ્સ બોયઝ બંને અલાઉડ છે બહુ બધી કમેન્ટ્સ આવી કરો છો સો આ કલ્પના ચાવડા ગાર્ડનની બાજુમાં આવેલી છે રેસકોર્સની અંદર પ્લેનેટોરિયમ બિલ્ડિંગની અંદર બહુ બધા વ્લોગની અંદર મેં જણાવ્યું છે સો ચલો આજે આ લાઇબ્રેરી પ્રોપર તમને બતાવી દઉં છું એન્ડ અલગથી વિડીયો બી ઓલરેડી મેં અપલોડ કરવાની છું સો ફાઇનલી અહીંયા ગર્લ્સ બોયઝ બંને અલાઉડ છે ફીસ કોઈ જ નથી વિધાઉટ ચાર્જ છે ફ્રી ઓફ કોસ્ટ એન્ડ ગર્લ્સ એન્ડ હા કોઈની કમેન્ટ્સ હતી કે ત્યાં જમવાનું ફ્રીમાં આપે છે બટ ડેઇલી જમવાનું ફ્રીમાં નથી આપવામાં આવતું કેમ કે અહીંયાના સર એન્ડ મેડમ બહુ જ સારા છે એટલા માટે ઘણીવાર જમવાનું આયોજન અમારા માટે અહીંયા જ કરતા હોય છે બધા સ્ટુડન્ટ માટે સો એટલા માટે હોય છે બટ ડેઇલી જમવાનું અહીંયા આપવામાં નથી આવતું સો કોઈની એવી કમેન્ટ્સ હતી સો એમના માટે એમનો આન્સર એમને મળી ગયો હશે સો ફાઇનલી અત્યારે અમે લોકો બી અમારું રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ એન્ડ હા કોઈની કમેન્ટ્સ હતી કે તમારી બાજુમાં જે ભાઈ બેસે છે તમારા બ્રધર છે સો નો એ મારા બ્રધર નથી એન્ડ લાઇબ્રેરી એન્ડ ગ્રાઉન્ડ કલિક એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે બાજુવાળા જોડે સેટિંગ થઈ ગયું લાગે છે સો મેં એમને એટલું જ કહેવા માગીશ કે તમે જે ફિલ્ડ માટે તૈયારી તમે કરી રહ્યા છો એ ફિલ્ડમાં જવા છતાં તમે લોકો મતલબ જવા માગો છો છતાં બી તમે આટલી ઘટિયા સોચ ધરાવો છો જે ફિલ્ડમાં તમે જવા માગો છો પોલીસમાં ત્યાં ગર્લ્સ બોયઝ યા ફિર જેન્ટ્સ યા ફિર વુમન એવું કંઈ હોતું નથી બંને સેમ જ ગણાય છે સો આ મતલબ સેટિંગ શબ્દ શું છે તમે મને બી સમજાવજો સો ખ્યાલ આવે એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય સો ફાઇનલી અમે લોકો આવી ગયા છે જમવા સો ગાર્ડનની અંદર જ એન્ડ બહારથી પાર્સલ વગેરે લઈને સો અત્યારે ફટાફટથી અહીંયા જમી એન્ડ અમે લોકો થઈ ગયા છે રિટર્ન એન્ડ થોડી વાર રેસ્ટ કરી એન્ડ આજે છે અહીંયા જે બાળકો માટે સમર કેમ્પ ચાલી રહ્યો હતો એમનો લાસ્ટ ડે સો આજે અહીંયા એમના સર્ટિફિકેટ વગેરે આપવામાં આવ્યા છે સર તરફથી એન્ડ અહીંયા નાસ્તા વગેરેનું આયોજન બી કરવામાં આવ્યું છે સો આ છે મેડમ જે અમારા માટે પર્સનલી ઘણીવાર સ્પેશિયલી સ્ટુડન્ટ માટે જ એમના હાથે બનાવીને જમવાનું બનાવીને લાવે છે સો અહીંયા કોઈ સ્ટુડન્ટને પ્રોપરલી ડેઇલી જમવાનું આપવામાં નથી આવતું બટ સર મેડમ સારા છે સો એમના તરફથી અમને અહીંયા ઘણીવાર આયોજન કરી આપવામાં આવે છે સો ચલો ફાઇનલી અહીંયા આજે લાસ્ટ ડે છે સમર કેમ્પનો સો નાસ્તા વગેરેનું આયોજન છે એન્ડ બધાને અત્યારે નાસ્તો વગેરે આપી એન્ડ અમે લોકો બી ફાઇનલી નાસ્તો કરી લઈશું એન્ડ હા ઘણા લોકોની બહુ બધી કમેન્ટ્સ આવે છે બટ મેં જ્યારે બી રીડ કરું છું તેમનો આન્સર અચૂક આપું છું બટ જેન્યુન હશે એમને આપીશ એન્ડ આવી બધી કમેન્ટ્સ હશે કે સેટિંગ થઈ ગયું છે ને આ શું છે ખબર નહીં યાર કે તમે લોકો જે ફિલ્ડમાં જવા માગો છો ત્યાં ગર્લ્સ બોયઝ એવું કંઈ હોતું નથી એન્ડ તમારી બાજુમાં બેસે છે એમને તમે ડાયરેક્ટ એવું કહો છો સેટિંગ મતલબ આ સેટિંગ શબ્દ શું છે જેમને બી કમેન્ટ્સ કરી છે જરા જણાવજો એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય લાઇબ્રેરીથી રિટર્ન થતા અમે લોકો આવી ગયા છે મારું પાર્સલ લેવા એન્ડ આજનો વ્લોગ બી મેં બહુ જ વધારે લોંગ નહીં કર્યું એન્ડ અહીંયા જ કરીશ સમાપ્ત એન્ડ આ વિડીયો ક્લિપ છે એ આગળના જે લાઇબ્રેરીનો વિડીયો મેં અપલોડ કરવાની છું એમનો છે બહુ જલ્દી અપલોડ કરી દઈશ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર